સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું YouTube ચેનલ ડિલીટ કેવી રીતના કરવી। હા મિત્રો, તમે એક YouTube ચેનલ બનાવી હતી ભૂલથી અથવા જાણી જોઈને, તમે હવે એ YouTube ચેનલ ડિલીટ કરવા માંગો છો। કોઈ પણ ગૂગલ અકાઉન્ટને છેડછાડ કર્યા વગર તમારું ગૂગલ અકાઉન્ટ એમના એમ રહેશે, ફક્ત તમારી YouTube ચેનલ ડિલીટ થશે। તો આ વિડીયોમાં આપણે જાણીશું YouTube ચેનલ પરમાનન્ટ ડિલીટ કેવી રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। YouTube ચેનલને ડિલીટ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં YouTube એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। YouTube એપ્લિકેશન ઓપન કર્યા પછી આગળ આવું પેજ બતાવશે। તો તમારે અહીંયા તમારા પ્રોફાઇલ લોગો બતાવે છે, એ લોગો પર ક્લિક કરી દેવાની છે। તમે લોગો પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। ફક્ત YouTube ચેનલ આપણે ડિલીટ કરીશું આ વિડીયોમાં। YouTube ચેનલ ડિલીટ કરવા માટે તમારે અહીંયા ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। ગૂગલ અકાઉન્ટ પર તમે ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। રાહ જોશો ત્યારે આગળ આવું પેજ ખુલશે। તો તમારે એ નંબર 3 પર ક્લિક કરી દેવાની છે, ડેટા એન્ડ પ્રાઇવેસી। તમે જેવા ડેટા એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને છે ડિલીટ ગૂગલ સર્વિસ। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે ડિલીટ ગૂગલ સર્વિસ। તમે જેવા ડિલીટ ગૂગલ સર્વિસ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક છે એ અહીંયા એન્ટર કરી દેવાનું છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરશો ત્યારબાદ આગળ આવું પેજ બતાવશે। તો થોડીવાર તમારે રાહ જોઈ લેવાની છે। તમે થોડીવાર રાહ જોશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા તમારી YouTube ચેનલ બતાવે છે। YouTube ચેનલને ડિલીટ કરવા માટે તમારે ડિલીટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હા મિત્રો, હું તમને કહું છું ફક્ત ને ફક્ત YouTube ચેનલ ડિલીટ થશે। YouTube ચેનલ ડિલીટ કરવા માટે તમે જોઈ શકો 2 ઓપ્શન આવે છે, એક હાઇડ માય ચેનલ, એક પરમાનન્ટ માય ચેનલ। તો આપણે કાયમી માટે ચેનલને ડિલીટ કરવાની છે। તો તમારે અહીંયા નંબર 2 પર ક્લિક કરી દેવાની છે। નંબર 2 પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે। તો તમારે અહીંયા રાઈટ કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા રાઈટ કરી દેવાની છે। થોડા નીચે જવાનું છે, ત્યાં લખેલું ડિલીટ માય કન્ટેન્ટ। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ત્યાં ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે, ટાઈપિંગ યુઅર ઈમેલ એડ્રેસ। તો અહીંયા તમારે જે ઉપર ઈમેલ એડ્રેસ દેખાય છે એ જ ઈમેલ એડ્રેસ અહીંયા તમારે એન્ટર કરવાનું છે। તો જે ઉપર જીમેલ એકાઉન્ટ બતાવે છે એ જીમેલ એકાઉન્ટ અહીંયા હું એન્ટર કરી દઉં છું। અહીંયા મેં ઉપરવાળું જીમેલ એકાઉન્ટ અહીંયા એન્ટર કરી દીધું। અહીંયા મેં ઉપરવાળું જીમેલ એકાઉન્ટ એન્ટર કરી દીધું। જીમેલને એન્ટર કર્યા બાદ ડિલીટ માય કન્ટેન્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ત્યાં ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમે અહીંયા જોઈ શકો છો લખાઈને આવ્યું મેનેજ યુઅર YouTube કન્ટેન્ટ। ત્યારબાદ તમે સ્ટેપ પાછું આવી જવાનું છે। તમે યુટ્યુબમાં જઈને ચેક કરશો ત્યારે તમારી YouTube ચેનલ ડિલીટ થઈ ગઈ હશે। તો અહીંયા હું તમને બતાવું છું ખોલીને। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મારી YouTube ચેનલ ડિલીટ થઈ ગઈ છે। તો આવી રીતે તમે પણ તમારી YouTube ચેનલને પરમાનન્ટ ડિલીટ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।